સો હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ જય ભટ્ટ અને યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ એન્જલ સપોર્ટર. અને આજે આપણે ફર્સ્ટ સ્ટ્રેટેજી બિલ્ડઅપ કરીશું, જેની અંદર આપણે બિલ્ડ કરીશું એક આરએસઆઈ માટેની યા બેઝિક એક સ્ટ્રક્ચર બનાવીશું કે કઈ રીતના આપણે એક એલ્ગોની અંદર બેકકેસ્ટિંગ કરી શકીએ. ઓકે, સો સૌપ્રથમ આપણને જોઈશે ડેટા ફ્રેમ. તો તે આપણને ડેટા ફ્રેમ મળી ચૂક્યો છે. આપણે એક ન્યૂ નોટબુક બનાવી દઈશું, જેની અંદર આપણે સિમ્પલ એક આરએસઆઈ માટે એક બેકટેસ્ટિંગ ક્રિએટ કરીશું. ઓકે, સિમ્પલ આપણે એનું સિલેક્ટ કરીશું. અહીંયા આપણે નામ આપી દઈશું આરએસઆઈ બેકટેસ્ટિંગ. ઓકે, તો સૌપ્રથમ આપણને જોઈશે ઇમ્પોર્ટ pandas pd. ઓકે, સોરી ફટાફટ ટાઈપ કરવાની અંદર થોડું આમદન થઈ જાય. બરાબર, તો ઇમ્પોર્ટ pandas pd નામનું આપણે એક લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરી દીધી છે. અને આપણે સિમ્પલ pd df ઇઝ ઇક્વલ ટુ pd ડોટ રીડ csv ને આપણે ફાઇલનું નામ શું છે તે આપણે સિમ્પલ જોઈશું sensex15. ઓકે, તો આપણે સિમ્પલ તેને sensex15.csv df. તો તમે જોઈ શકશો કે આપણા પાસે ડેટા ફ્રેમ આવી ગયું છે. આ ડેટા ફ્રેમની અંદર કઈ કોલમ છે એના વિશે આપણે પ્રીવિયસ વિડીયોની અંદર વાત કરી ચૂક્યા છે. સો તે વિડીયો જોઈ શકશો. અધરવાઇઝ તમને જે જરૂરી વસ્તુ છે ને તે જ તમે યુઝ બી કરી શકો, બિકોઝ આમાં એટલી બધી કોલમ છે ને કે તે લગભગ કામ આવે એવી નથી હાલ પૂરતું, બટ આપણે યુઝ કરી શકીશું ફ્યુચરની અંદર. સો તેના માટે આપણે ઓલરેડી બિલ્ડઅપ મારી દીધું. ઓકે, સો ડીએફની અંદર આપણને ડેટા મળી ગયા છે. આપણે એવી રીતના બનાવીશું કે જ્યાં આપણને આરએસઆઈ, જ્યાં ડીએફ, ઓકે, જ્યાં આપણે આરએસઆઈમાં યુઝ શું કરેલ છે એના વિશે જોઈ લઈએ. આરએસઆઈનું ગયું આરએસઆઈ આપણે વિન્ડોઝ 6 રાખેલી છે, યાની કે 6 કેન્ડલનો આરએસઆઈ આપણે યુઝ કરતા છે. તો અગર આરએસઆઈ અગર શું છે, આરએસઆઈ છે ને 30 કરતાં મોટો હોય, યા તો નહીં 70 કરતાં મોટો હોય ને 70 કરતાં, યાની કે ઓવર બોટ થઈ ગયેલો હોય. 70ની એક રેન્જ છે આપણી, 70 ને 30ની. 70 કરતાં મોટો હોય, તમે યુટ્યુબ પર જોઈ શકો છો કે આરએસઆઈની શું સ્ટ્રેટેજી છે કે 70 કરતાં મોટો હોય ને તો આપણને પીની ટ્રેડ મળવાના ચાન્સ વધી જાય, ને 30 કરતાં નાનો હોય ને તો આપણને સીની ટ્રેડ મળવાના ચાન્સ વધી જાય. ઓકે, એ રીતના એની એક કન્ડિશન છે. તો આપણે તે કન્ડિશનને થોડું આ પ્રોગ્રામેટિક કરવાની ટ્રાય કરીએ. તો અગર આરએસઆઈ 70થી મોટો હોય તેવી આટલી બધી છે, તેમાંથી જે ટ્રુ છે તે આપણા ટ્રૂફ થયેલા એવા છે. ઓકે, તો એને તમે જોઈ શકો છો ડીએફની અંદર મૂકીએ તો આપણે આટલી બધી છે ને 3131 એવી ટ્રેડ છે કે તે ટ્રેડ યાની કે એટલા ડેટા છે કે તેની અંદર આપણે 70 કરતાં મોટી આરએસઆઈ છે. ઓકે, એ જ રીતના આપણે મૂકવું હોય તો 20 કરતાં નાની હોય, 30 કરતાં નાની હોય તો આટલી બધી કેન્ડલ છે કે તેની અંદર આરએસઆઈ આ રીતના પરફોર્મ કરે છે 30 કરતાં નાની હોય તેવી. તો આપણે એવું લોજિક ક્રિએટ કરવું હોય કે જો આપણે 30 કરતાં નાનો આરએસઆઈ હોય તો તે ટાઈમે આપણે પીની ટ્રેડ લઈ લઈએ. ઓકે, તો આપણે બનાવીએ કે સીઈ કન્ડિશન ઇઝ ઇક્વલ ટુ આ રીતના ને પીની કન્ડિશન આ રીતના. બરાબર, તો ડીએફ ઇઝ ઇક્વલ ટુ આરએસઆઈ. સીની કન્ડિશન માટે 30 કરતાં નાનો હોવા જોઈએ. બરાબર, તો આપણે આરએસઆઈ 30 કરતાં નાનો મૂકી દઈએ ને એ સેમ ટુ સેમ પણ પી માટે 70 કરતાં મોટો હોવા જોઈએ. ઓકે, તો 70 કરતાં મોટો હોવા જોઈએ. બરાબર, આ આપણી કન્ડિશન છે. હવે આપણે શું કરવાનું છે કે જ્યાં કન્ડિશન ટ્રુ થયેલી છે ને ત્યાં આપણે સી મૂકવા પડશે, બિકોઝ આપણું જે બી કોડ લખેલો છે ને બેકટેસ્ટિંગનો તેની અંદર એક એવી વેરિયેબલ છે કે જેની અંદર આપણે ઓટોમેટિક ફિક્સ થઈ જાય છે અને તેના ફિક્સના થ્રુ આપણને સ્ટ્રેટેજીની અંદર રિઝલ્ટ મળશે. તો આપણે એક કોલમ બનાવી દઈએ, તેનું નામ રાખીએ ટ્રેડ સાઇડ. બરાબર, તેની અંદર શું મૂકીએ, એનપી નામનું આપણું એક લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરીશું. ફરીથી ઇમ્પોર્ટ numpy as np. બરાબર, એનપીની અંદર એક મેથડ છે સિલેક્ટ કરીને. તે શું કરશે કે લિસ્ટ પ્રોવાઈડ કરશે. ઓકે, તો આપણા પાસે બે કન્ડિશન સી ને પી ને આપણા પાસે બે કન્ડિશન છે. બરાબર, તો આમ પણ અહીંયા આપણે નામ ચેન્જ કરીને પી. જો સી જ્યારે ટ્રુ થશે ને ત્યારે આપણે એનું નામ ચેન્જ કરીને સી મૂકવાનું છે, ને જ્યારે
અને જ્યારે પીની કન્ડિશન ટ્રુ થશે ને ત્યારે એનું નામ ચેન્જ કરીને પી મૂકવાનું છે. ઓકે, તો આપણે પી ને સી એડ કરી દીધા અને ડિફોલ્ટ આપણે ડિફોલ્ટ ઇઝ ઇક્વલ ટુ એની બરાબર. ડિફોલ્ટ સ્પેલિંગ મારા ખ્યાલથી થોડું મને બી જોવા પડશે. ડિફોલ્ટ હાલ પૂરતું આપણે રાખી દઈએ બિકોઝ મને ડિફોલ્ટ સ્પેલિંગ નહીં આવતી મને, બરાબર. આપણે ડીએફ ક્રિએટ કરી દઈએ તો ડીએફ તમે જોઈ શકશો અચ્છા આને આપણે એક્ઝિક્યુટ નહીં કરી મળે એટલે તો તમે જોઈ શકો કે આપણને CP0 આવી ગયું. 0ની જગ્યા પર આપણે ડિફોલ્ટ મૂકવા જ પડશે. ડિફોલ્ટ આપણે મૂકી દઈએ. ડિફોલ્ટ એનોએનીને આ રીતના કરી દઈએ, બરાબર. તો આ તમે જોઈ શકશો કે જ્યાં જ્યાં આપણને પોઝિટિવ ટ્રેડ મળી છે ત્યાં સી સિમ્બોલ હશે, જ્યાં જ્યાં નેગેટિવ સિમ્બોલ મળ્યું છે ત્યાં પીની ટ્રેડ મળશે, જ્યાં કંઈ નહીં હશે ને ત્યાં નન મળ્યો છે. એટલે આપણી જે બી કન્ડિશન ફૂલફિલ નહીં થઈ હશે ને ત્યાં આપણને નન વેલ્યુ મળી હશે. ઓકે, સો આપણે આ ડેટા ફ્રેમને આપણે યુઝ કરીશું આપણા બેક ટેસ્ટિંગ કરવા માટે. તો આપણે બેક ટેસ્ટિંગનો કોડ તમે મારા પર ઓલરેડી છે જ, બેક ટેસ્ટિંગ ક્લાસ કરીને તે આપણે સિમ્પલ ઉચકી લઈશું. કંટ્રોલ A સિમ્પલ અને RSIની અંદર અહીંયા આપણે બનાવી દઈશું. થોડું લેગિંગ મારતું છે બટ નોટ અ પ્રોબ્લેમ. એન્ડ એમ ઓકે. આ શું છે, ટ્રેડર નામનું આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે અને ફરીથી કરવા જ પડશે. ટ્રેડર એઝ અ ક્લાસ. તમને બેઝિક પાયથન નહીં આવડતો હશે ને તો થોડું જોઈ લેજો બિકોઝ આ બેઝિક પાયથન જ છે, ક્લાસને એ બધું. તો આપણે સૌપ્રથમ એક ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી દીધો છે. તો અમે સિમ્પલ આપણે એને અહીંયાથી ઉચકી જ લઈએ બિકોઝ આપણા પાસે એટલો બધો ટાઈમ નહીં મળે. ઓકે, તો આ સિમ્પલ વસ્તુને આપણે અહીંયાથી ઉચકી લીધો છે અને અહીંયા આપણે પેસ્ટ મારી દઈએ, બરાબર. તો ટ્રેડર્સ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે જેની અંદર આપણે ઇન્ડેક્સનું નામ સેન્સેક્સ, ઇનિશિયલ બેલેન્સ આપણે 1 લાખનો યુઝ કર્યો છે. એસએલ પોઈન્ટ આપણે 2000નો નહીં, 200નો નહીં, આપણે સિમ્પલ 100 જ રાખીએ. હા ચાલો 100 જ રાખીએ. ઓકે, રિસ્ક ટુ રિવોર્ડ આપણો 1:2 છે. રિસ્ક ટુ રિવોર્ડ કઈ રીતના ડિફાઇન કરીએ તે આપણે ઓલરેડી પ્રીવિયસ વિડીયોની અંદર વાત કરી ચૂક્યા છે, તો તે જરાક જોઈ લેજો. ઓકે, અહીં આપણે ટાઇટલ આપી દઈએ સિમ્પલ RSI, બરાબર. સિમ્પલ આપણે એને એક્ઝિક્યુટ કરીશું. શું થયું, ઇન્ડેક્સ નેમ. અચ્છા, આ થોડાક અપડેટના લીધે નહીં મળ્યું હશે, થોડું કોડ ચેન્જ થઈ ગયેલો છે. ઓકે, હવે થઈ જશે. તો ટ્રેડરની અંદર આપણને એક મેથડ જોવા મળશે બેક ટેસ્ટિંગની અંદર. તો બેક ટેસ્ટિંગને આપણે કોલ કરાવીશું જેની અંદર આપણે ડેટા ફ્રેમ પાસ કરાવીશું અને તે ડેટા ફ્રેમ પાસ કરીને આપણને જે બી સ્ટેટની અંદર એક રિઝલ્ટ આપશે તે આપણે સિમ્પલ અહીંયા જોઈ શકીશું. થોડુંક વાર લાગશે બટ આપણને એક રિઝલ્ટ જોવા મળશે. તો તમે જોઈ શકશો કે આપણને વિન રેશિયો 36% મળે છે, બરાબર. તો તમે એના પ્રીવિયસ વિડીયો જેની અંદર આપણે રિસ્ક ટુ રિવોર્ડ ફાઇન્ડ કરવાનું એક આપણે વાત કરી તો તેની અંદર મેં વાત કરેલી હતી કે જો 50-50ની અંદર આપણું હશે ને વિનિંગ રેશિયો તો આપણે પોઝિટિવ થશું, પણ જ્યારે બી મેં ચેન્જ એને 40ની અંદર કન્વર્ટ કર્યું તો આપણા લોસમાં જતા રહ્યા. તો એ જ રીતનું અહીંયા બી છે કે અગર અહીં 36 આવે તો તે લગભગ આપણે નેગેટિવમાં જ જવાના છે. તમે ટોટલ પ્રોફિટ જુઓ ને તો 14,000 પોઈન્ટ્સ આપણે નેગેટિવમાં જતા રહ્યા. ઓકે, વિન રેશિયો 36 છે. 5,500 ટ્રેડિંગ ડેની અંદર આપણને 1700 જેટલા ટ્રેડ્સ મળ્યા, જેની અંદરથી આપણે વાત કરવા જઈએ તો લગભગ આપણે 100% લોસમાં જવાના બિકોઝ એની અંદર આપણે હજુ બ્રોકરેજ ચાર્જ લગાવીશું તો 17,000ના બ્રોકરેજ ચાર્જ તો ભાઈ છોડી જ દેવો. 1:2 છે. ઓકે, હવે 1:2ની જગ્યા પર આપણે થોડું 1:4 કરવાની ટ્રાય કરીએ તો શું થાય આપણે જસ્ટ જોઈએ. તો આપણને શું રિઝલ્ટ મળશે. તો તમે જોઈ શકો છો કે ઓલરેડી વિન રેશિયો ઘટી ગયો બટ જે ટોટલ
પ્રોફિટ -1400 હતું તે થોડું ઘટીને 10,000 થઈ ગયું. સો એ રીતના આપણે એવી બધી થોડી નાની મોટી કન્ડિશન મારતા રહીશું જ્યાં સુધી આપણે થોડા પોઝિટિવ યા થોડી આપણી કન્ડિશન ફૂલફિલ નહીં થાય, ટ્રેડ થોડા ઓછા થાય, પ્રોફિટ થોડું વધી જાય. એવી રીતના આપણે બધી કન્ડિશન શોધીશું અને ધીરે ધીરે આપણે એ બધું ઇમ્પ્લિમેન્ટ કરતા જશું. તમે જુઓ તો સીની ટ્રેડ 24% પોઝિટિવ થાય, પીની ટ્રેડ 24% પોઝિટિવ થાય, ટોટલ લોસ આપણને 9,000 ટ્રેડ સેવી 900 ટ્રેડ સેવી થઈ કે તે લોસમાં જશું આપણે. લોસમાં 900 ટ્રેડ મરી જશું. પણ આ લગભગ 5 વર્ષના ડેટા યુઝ થતા છે એટલે થોડું આમ તેમ તો થવાનું જ, બટ નો પ્રોબ્લેમ. ઓકે, વિન રેશિયો 24% યાની કે ખૂબ જ ઓછો છે. સો આરએસઆઈ કન્ડિશન આપણે યુઝ નહીં કરીશું, બટ આરએસઆઈને કશે આપણે બીજી જગ્યાએ બી યુઝ કરી શકું. જેમ કે મેં એક કોડ લખેલો છે EMA પર, બરાબર, 5 EMA ક્રોસઓવર યા 15 EMA ક્રોસઓવર, કે જેની અંદર મને લગભગ પોઝિટિવ થવાના ચાન્સીસ સારા એવા લાગ્યા છે. સો આ આરએસઆઈના તમને મેં સિમ્પલ એક્ઝામ્પલના થ્રુ તમારે લાઈવ આંખની સામે ક્રિએટ કરવાની ટ્રાય કરી છે. પણ હવે 5 EMAની અંદર વાત કરું કે 5 EMAની અંદર કયું છે, તો મારો ક્લાસ છે તે ઓલરેડી જોવા જ મળે છે. ડેટા સેન્સેક્સના ડેટા છે, પ્રીવિયસ કેન્ડલ સિગ્નલ આપણે ક્રિએટ કરવાની ટ્રાય કરી છે. યાની કે જે પ્રીવિયસ કેન્ડલમાં શું હતું તે ડેટાને આપણે કરંટ કેન્ડલની અંદર યુઝ કરી શકું છું. તેના માટે આ વસ્તુ ક્રિએટ કરેલી છે. ઓકે, તો આનામાં કન્ડિશન એવી છે, આપણે કન્ડિશન વિશે ઓલરેડી વાત કરી ચૂક્યા છે કે કઈ રીતના આપણે કન્ડિશન લખીશું. આની અંદર કન્ડિશન એવી છે કે જો હાઈની વેલ્યુ એના પહેલાંની હાઈ વેલ્યુ, ઓકે, શિફ્ટ યાની કે એના પ્રીવિયસ કેન્ડલ, ઓકે, એવું માનજો કે પ્રીવિયસ કેન્ડલનો હાઈ છે તે પ્રીવિયસ કેન્ડલના EMA કરતાં મોટો રહેવા જોઈએ. યાની કે હાઈ નીચે ને EMA ઉપર. કઈ રીતના, તો તમને એક્ઝામ્પલ આપું કે હાઈ ઉપર ને EMA નીચે. આ રીતના એક એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે હાઈ ઉપર EMA નીચે. અચ્છા, અહીંયા જો હાઈ ઉપર ને EMA નીચે, એવું જ છે ને. થોડા ફાલતુના ટેબ્સ કાઢી લખીએ આપણે. તો 15 EMA મોટો રહેવા જોઈએ, તો 15 EMA અહીંયા છે મોટો છે, બરાબર ને, હાઈ નાનો છે. તો અહીંયા બન્યું એક ટ્રેડ એન્ડ યાની કે અને ક્લોઝિંગ પ્રાઇસ કરંટની ક્લોઝિંગ પ્રાઇસ યાની કે આપણે આને ક્લોઝિંગ પ્રાઇસ જોતા છે. ક્લોઝિંગ પ્રાઇસ 15 EMAથી નીચે નહીં રહેવા જોઈએ. તો 15 EMAના નીચે, એટલે 15 EMAના નીચે ક્લોઝિંગ પ્રાઇસ. અચ્છા, ક્લોઝિંગ પ્રાઇસ ઉપર નીકળી ગઈ. ઓકે, તો 15 EMAના ઉપર રહેવા જોઈએ ક્લોઝિંગ પ્રાઇસ. તો 15 EMA આ છે, તેના ઉપર ક્લોઝિંગ પ્રાઇસ આ હશે. માનો કે આ 5ની છે, આપણે સિમ્પલ ચેન્જ કરીને 15 કરી દઈએ, બરાબર. તો 15, બરાબર, સિમ્પલ દાબીએ. ઓકે, તો તમે જોઈ શકો છો કે પ્રીવિયસ કેન્ડલનો હાઈ તે EMAના નીચે અને કરંટ કેન્ડલનો ક્લોઝ EMAના ઉપર રહેવા જોઈએ. તો આ બરાબર અહીંયા આપણે એક એન્ટ્રી એક્ઝિક્યુટ થઈ છે. ઓકે, તમે જોઈ શકો છો કે અહીંયા એક એક્ઝિક્યુટ બની છે. એના પછી એન્ડ કરીને પ્રીવિયસ કેન્ડલ સિગ્નલ નોટ અ બિયરિશ એ કઈ રીતના પ્રોવાઈડ કરી છે કે જ્યારે આપણે શેડોનો યુઝ કરીને આપણે એક ઇન્ડિકેટર ક્રિએટ કર્યો તો આપણું ઓન, તો તેનો ઉપયોગ કરીને આપણે એક સ્ટેટસ મૂકેલું છે કે વેરિયેબલ કે બેરિશ નહીં હોવા જોઈએ. તો આપણે જોઈએ સિમ્પલ કે પ્રીવિયસ કેન્ડલ બેરિશ છે કે બુલિશ. તો એના પર તમે જોઈ શકશો કે આપણને જોવા મળશે કે પ્રીવિયસ કેન્ડલ આપણને બેરિશ જોવા મળતી નથી, યાની કે તે પ્રીવિયસ કેન્ડલ બુલિશ છે. તો તેનો ઉપયોગ કરીને આપણે સિમ્પલ આપણી આભી કન્ડિશન પોઝિટિવ થઈ ગઈ. સો આ પૂરેપૂરી એક કન્ડિશન આપણી પોઝિટિવ થઈ ગઈ, યાની કે ટ્રુ. તો અગર ટ્રુ થશે તો તેની વેલ્યુ આપણે યુઝ કરીશું CE એઝ ધ C. આની સેમ કન્ડિશન આપણે PE માટે બી ક્રિએટ કરેલી છે. જો તે બુલિશ ના હોય, આની કન્ડિશન આ રીતના છે, જે આપણે RSIની અંદર યુઝ કરીશું એ જ રીતના આપણે એની અંદર બી યુઝ કર્યું છે. અને સિમ્પલ એને જે બી વેરિયેબલ્સ હતા તે આપણે એક ડેટા ફ્રેમની અંદર નવી કોલમની અંદર ટ્રેડ સાઇડની અંદર મૂકી દીધી અને તેને આપણે એક્ઝિક્યુટ કરીશું ને, તો તમે જોઈ શકશો આપણે ડિસ્પ્યુટેબલ 1.4નો રાખ્યો છે. SL પોઈન્ટ્સ 1000, આ 100 પોઈન્ટ્સ. અચ્છા, કંઈ પ્રોબ્લેમ આવી ગઈ છે ટ્રેડ સાઇડમાં અંદર. આપણે જોઈ લઈએ શું પ્રોબ્લેમ છે. એક્ઝિક્યુટ કરીએ. DF ટ્રેડ સાઇડ શું પ્રોબ્લેમ. અચ્છા, આપણે શાયદ આને એક્ઝિક્યુટ કરવાના ભૂલી ગયા છે, એવું કાંઈ થઈ ગયું હોય તો શાયદ ફરીથી એકવાર એક્ઝિક્યુટ કરવાની ટ્રાય કરી દઈએ એન્ડ આપણને રિઝલ્ટ શું જોવા મળશે.
હા આ વખતે શાયદ એક્ઝિક્યુટ કરવાનું હું ભૂલી ગયો, બટ આ વખતે તમે જોઈ શકો છો કે વિન રેશિયો 28 જ મળે છે, 28, યાની કે 100 ટ્રેડમાંથી આપણને 28 જ એવી ટ્રેડ મળશે કે જેની અંદર આપણે પોઝિટિવ થશું. બટ તમે જોઈ શકો છો કે ટોટલ પ્રોફિટ આપણને 11,000 મળે છે. આનું કારણ શું છે? આપણે 1/4નો રિસ્ક ટુ રિવોર્ડ યુઝ કર્યો છે. 1/4 યાની કે અગર આપણે ભલે અગર આપણે લોસ કરીશું તો 100 રૂપિયા કરશું, અગર આપણે પ્રોફિટમાં જશું ને તો એના 4 ગણા આપણે પ્રોફિટમાં જશું. યાની કે 1,000ની ટ્રેડ લીધી, આપણે લોસ કરશું 100 રૂપિયા, આના હિસાબે આપણે 100 પોઈન્ટ્સનો લોસ કરીશું તો આપણે પ્રોફિટ કરીશું તો 400 પોઈન્ટ્સનું જ કરીશું યા એનાથી વધારે. સો આના રિસ્ક ટુ રિવોર્ડ ફોલો કરવાથી આપણે ભલે આપણું વિનિંગ રેશિયો 28% છે પણ આપણે 11,000 પોઈન્ટ કેપ્ચર કરી દીધા છે. ઓકે, હવે સિમ્પલ સેન્સેક્સની અંદર 100 પોઈન્ટ્સ યાની કે આપણે 100 રૂપિયા જ માનીશું, બિકોઝ આપણે એનું લોટ સાઇઝ બી 10ની છે તો તે પ્રમાણે આપણે જોઈશું ને તો લગભગ આપણે પોઝિટિવ થઈ જશું 100%. સો આ રીતનું આપણે બેક ટેસ્ટિંગ કરીશું. ટોટલ તમે જોવાનું હોય તો આ રીતના તમને કઈ ટ્રેડ ક્યારે, એન્ટ્રી ટાઈમ શું છે, એક્ઝિટ ટાઈમ શું છે, એસએલ વેલ્યુ શું હતી, ટાર્ગેટ શું હતો, સ્ટેટસ શું હતો, લોસમાં હતા કે પ્રોફિટ લોસમાં છે તો કેટલા પોઈન્ટ્સ આપણે લોસમાં પોઝિટિવ છે તો કેટલા પોઈન્ટ્સ આપણે પોઝિટિવ, એ બધી અંદર તમને જોવા મળી જશે. ઓલરેડી મેં ગ્રાફ બી ક્રિએટ કરવાનો ટ્રાય કર્યા હતા, બટ હાલમાં એમનું કામ નથી. બટ આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે થોડું રિસર્ચ કરીશું, કઈ રીતના આપણે ઘણી બધી યુટ્યુબ પર વિડીયો જોઈશું, કઈ સ્ટ્રેટેજી ખૂબ જ સારી છે તે સર્ચ કરીશું અને તે સ્ટ્રેટેજીને આપણે કોડિંગના થ્રુ બેક ટેસ્ટિંગ કરીશું, જેથી આપણને શું આનું વિનિંગ રેશિયો શું આપણને પોઝિટિવ યા નેગેટિવમાં આપશે, સારી સ્ટ્રેટેજી છે કે નહીં તે બી આપણને ખબર પડી જશે. મારા ખ્યાલથી તો એવું છે કે જો આપણે પોઝિટિવ પોઈન્ટ્સ આપણને પોઝિટિવ મળતા હોય ને ટોટલ ટ્રેડ્સ બી ઓછી હોય ને તો મારા ખ્યાલથી ગુડ સ્ટ્રેટેજી છે. બટ છતાં બી આપણને 28નું છે જે આપણને ભલે પોઝિટિવ આપે પણ આપણને બીક તો લાગે ભાઈ જ્યાં સુધી આપણે નેગેટિવમાં જશું તો. જેમ કે તમે જોશો ને 310 એવી ટ્રેડ્સ છે કે તે લોસમાં જશે ને ખાલી 123 એવી ટ્રેડ છે કે જે આપણને પોઝિટિવ જ આપશે, તો તે ટાઈમે આપણને બીક તો લાગશે જ, પણ આપણે એને થોડું ઓડ ઓપ્ટિમાઇઝેશન કરવાની ટ્રાય કરીશું. 28ની જગ્યા પર આપણે 50ની નજીક આવે એવી કોઈ સ્ટ્રેટેજી આપણે બિલ્ડઅપ કરીશું કે જેથી આપણને ડર બી ઓછો લાગે અને થોડા પ્રોફિટમાં બી જશું. ઓકે, સો આજના માટે આટલું. તમને થોડી ઘણી સમજ પડી હોય તો મને જરૂર કમેન્ટ કરજો. કોઈ પ્રોબ્લેમ હોય, તમારી પાસે કોઈ સ્ટ્રેટેજી હોય તો મને કમેન્ટ જરૂર કરજો. મેં માટે તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ લવ યુ એન્ડ બી સેફ સ્ટ્રેટેજી. હા ભાઈ, એલ્ગો ટ્રેડિંગ એવી વસ્તુ છે ને કે તે હાલમાં મેં તમને એવું નહીં ગેરંટી આપું કે ભાઈ 100% પોઝિટિવ થશે. આ શાના માટે છે કે આપણે અગર તમે બી ડેવલપર હોવ તો તમે શીખવાની સાથે સાથે શાયદ એવું ફાઇનાન્શિયલ એવો પ્રોજેક્ટ બી બની જશે કે તે તમને રિઝ્યુમની અંદર બી કામ લાગી શકશે. જો એવું સારી એવું આપણને થોડું ગુડ પરફોર્મન્સ લાગે તો આપણે તેને રિયલ વર્લ્ડની અંદર બી ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ. સો આના માટે જ મેં બી ટ્રાય કરતો હતો કે ભાઈ શાયદ એવું પરફોર્મન્સ સારું હોય તો આપણે ટ્રાય કરીશું. બાકી શીખવા તો ઘણું બધું મળતું જ છે. પાયથન બી શીખવા મળશે આપણને, ફાઇનાન્સની રિલેટેડ બી ઘણી બધી વસ્તુ શીખવા મળશે. સો લાલચ ના કરશો, બસ આપણે શીખવા પર ફોકસ કરીશું. એન્ડ મેં મળે તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ જય હિન્દ.